છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ઊંચાપાન પાસેના જયસિંગપુરા ગામે એક મકાનમાં અચાનક આગ લાગી હતી। આજરોજ સમી સાંજે મકાઈ અને પરાળના ઢગલામાંથી આગ પ્રગટી ઉઠી હતી। આગને લીધે સંપૂર્ણ મકાન ભસ્મીભૂત થઈ ગયું હતું। જયસિંગપુરાના સુંદરભાઈ રાઠવાના મકાનમાં એકાએક આગ લાગતા એક કારને પણ નુકસાન થયું છે અને કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે, જ્યારે બીજી એક કારને નુકસાન થયું હતું। આગ ઓલવવા બોડેલી, જાંબુઘોડા, છોટાઉદેપુરથી ફાયર ફાઇટરની ટીમો આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો।